જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. સ્વાગત છે તમારું જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજે મિત્રો આપણે વાત કરવાના છે જે ગુજરાત સરકારની જે સ્કોલરશિપ યોજના છે 2025-26ની જે બે સ્કોલરશિપ છે જે કોલેજના વિદ્યાર્થીઓને મળે છે તેના વિશે આપણે વાત કરવાના છીએ કે આ સ્કોલરશિપનો લાભ મળવા માટે શું પાત્રતા હોવી જોઈએ, એની માટેની શું ક્રાઇટેરિયા છે, શું શું ડોક્યુમેન્ટ જોવા છે, તેની બધી જ વાત આપણે આજના વિડીયોમાં કરવી છે. જે 98% વિદ્યાર્થીઓને આ સ્કોલર વિશે ખબર જ નથી. આ સ્કોલરશિપનો લાભ હાલમાં જે બે સ્કોલરશિપ વિશે હું વાત કરવાનો છું, જે એસટી, એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓને તો મળે છે. અને તે પણ હું તમને સાથે સાથે જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ સ્કોલરશિપ માટે જે હું પહેલી સ્કોલરશિપની જે વાત કરવાનો છું તેના માટે તો ફક્ત 2 જ દિવસ બાકી છે, તો તેના માટે તમારે જલ્દીથી ફોર્મ ભરી દેવાનું રહેશે. અને જ્યારે બીજી સ્કોલરશિપની જેની વાત કરીશ એના હજી ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ હજી 20 દિવસ છે, જેથી તમે તેમાં પણ સમય છે. જો તમારે આ સ્કોલરશિપનો લાભ લેવો હોય, જે એની વાત કરવાનો છું હું આગળ, તો તેના માટે ફક્ત 2 જ દિવસ રહેશે, તો તેના માટે તમે ફોર્મ ભરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને ભવિષ્યમાં આવી સ્કોલરશિપ અંગે સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, હું તમને હજી એક વાત કરવા માંગુ છું કે જે હાલમાં જે અત્યારે કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના શરૂ છે, તેના માટે તમારે ઘર બેઠા ફોર્મ ભરાવવું હોય તો નીચે મેં મારો વોટ્સએપ નંબર આપી દીધો છે, જેનાથી તમે ફોર્મ ઘર બેઠા ભરાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલુ કરીએ આપણે આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો કે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી આપણે આજે માહિતી આપવાના છે. તો તે હું ફરીથી ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે તેની ઉપર જઈને ફરીથી માહિતી આપવાનું છે. તમારે ગૂગલમાં સર્ચ કરી લેવાનું છે ડિજિટલ ગુજરાત. એમાં જે પહેલી વેબસાઇટ આવશે ત્યાં તમારે જવાનું છે. એમાં પણ જો પહેલો ઓપ્શન છે સ્કૂલ માટેનો ઓફિસ લોગિન છે, આપણે સિટીઝન લોગિન છે એટલે સિટીઝન લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ જેવી રીતના આપણે લોગિન કરી દઈશું તો અહીંયા તમે માહિતી વાંચી શકો છો જે આપી દેવામાં આવી છે કે જે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે, ડિજિટલ ગુજરાત પોતાના તમામ વિદ્યાર્થીઓને સિટીઝન પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી અગાઉથી જેમ લોગિન કરી શકાય છે તેની નોંધ લેવા વિનંતી. હવે આપણે જોઈ લઈએ કે ડિજિટલ ગુજરાતની જે છે એ છેલ્લી તારીખ શું આપવામાં આવી છે. તો તમે અહીંયા વાંચી શકો છો કે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ ઉપર છે તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર આપણે બધી જ માહિતી મેળવી લેવી. તો અહીંયા મેં આને કોપી કરી લીધું અને તમે જોઈ શકો છો જે ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે તેની ઉપર માહિતી આપી દેવામાં આવી છે. જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તમામ વિદ્યાર્થીઓને સિટીઝન પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસથી અગાઉની જેમ લોગિન કરી શકાય છે, જેની નોંધ લેવી. તો તમે વચમાં જાણી જશો કે જેને ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઉપર જેને ફોર્મ ભર્યું હોય છે સ્કોલરશિપ માટે, તેને માટે વચમાં એમ આવ્યું હતું કે એસઓડી આઈડી ફરજિયાત છે, પણ એ એસઓડી આઈડીમાં અમુક વિદ્યાર્થીઓને બહુ જ તકલીફ પડતી હતી, તેથી જેનાથી તે લોગિન કરી નથી શકતા, સ્કોલરશિપ માટેનું સ્ટેટસ પણ તપાસી ન શકતા. તે માટે સરકારે એ કાયદો રદ કર્યો અને હવે પહેલાની જેમ જ વિદ્યાર્થીઓ લોગિન કરીને પોતાનું સ્ટેટસ જાણી શકે છે. ઓલું કહેવત છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે અગાઉની જેમ જે રીતનું આપવામાં આવ્યું હતું એ જે વેબસાઇટ હતી તે આપી દીધી. હવે આપણે વાત કરીએ કે ડિજિટલ ગુજરાતની જે ઓબીસી અને એસટી વિદ્યાર્થીઓ માટેની છેલ્લી તારીખ કઈ છે. Due to remaining students for academic year 2025-26 during the post-matric scholarship from a digital Gujarat portal for SC અને from SC and OBC student remaining due on the 10-11 થી 25 થી 10/12 ની છેલ્લી તારીખ હતી. એટલે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હવે રહી છે 10/12 અને 10/12/2025, એટલે આજથી 2 દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાના રહેશે. જે કોઈ પણ વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાતની અંદર કોઈ પણ કારણોસર વંચિત થઈ ગયા હોય સ્કોલરશિપથી, તો આ 2 દિવસની અંદર ફોર્મ ભરીને એને સબમિટ કરાવવાનું રહેશે, જેનાથી તે પણ આ સ્કોલરશિપનો લાભ લઈ શકશે. હવે આપણે વાત કરી લઈએ કે આ સ્કોલરશિપની અંદર આપણે લોગિન કરીને આપણે બતાવવાના છે કે લોગિન કરીને આપણે એનું સ્ટેટસ કઈ રીતે જાણી શકે છે. જો તમને મોબાઈલ નંબર ખ્યાલ હોય તો મોબાઈલ ઉપર નંબર ક્લિક કરીને અહીંયા તમે ક્લિક કરી શકો છો. તો હું મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને ક્લિક કરીને હું ઓપન કરી બતાવું છું. તો તમે જોઈ શકો છો કે મેં પાસવર્ડ નાખીને
ને લોગિન કરી લઉં છું. જેવી રીતના તમે પાસવર્ડ નાખીને કરી શકો છો. લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવી રીતના લોગિન ઉપર ક્લિક કરીશ એટલે મારા ફોનની અંદર ઓટીપી પડશે, જે હું અહીંયા દાખલ કરી દઉં છું. તો મારા ફોનમાં ઓટીપી પડી ચૂક્યો છે, જે છે 6476. જેવી રીતના ઓટીપી પડી જાય પછી તમારે અહીં કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે અહીંયા જોઈ શકો છો, પછી આપણે જોવાનું છે કે આપણે જે સ્કોલરશિપ માટેનું સ્ટેટસ કઈ જગ્યાએ દેખાડે. તો સ્ટેટસ દેખાડવા માટે સર્વિસ ઉપર ક્લિક કરવાનું, પછી ત્યાંથી સ્કોલરશિપ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવી રીતના સ્કોલરશિપ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકશો કે પછી અહીંથી આ વર્ષ સિલેક્ટ કરી દેવાનું. સિલેક્ટ કરીને શો ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ મેં ફોર્મ ભર્યું હતું 26/9/25ના રોજ ફોર્મ ભરેલું હતું. અત્યારે હું જો સ્ટેટસની વાત કરું તો મારામાં લખેલું આવે છે કે અપ્રૂવ બાય ઓથોરિટી. આનો શું અર્થ થાય છે તેની પણ હું આગળ વાત કરી શકીશ. તો તમે અહીંયા બધું જ જોઈ શકો છો કે આવી રીતનું જે છે એનું સ્ટેટસ દેખાડવામાં આવે છે. તો હવે આની વાત કરી લેવી કે અપ્રૂવ બાય ઓથોરિટીનો મિનિંગ શું છે. તો અપ્રૂવ બાય ઓથોરિટી એટલે તેનો મિનિંગ એમ છે કે મારું ફોર્મ જે કોલેજ કક્ષાએ હતું એ પણ નાથી ક્લિક સબમિશન થઈ અને આગળ વહી ગયું છે. આગળથી જે જિલ્લા કક્ષાએ હતું, જિલ્લા કક્ષાએ પણ મારું ફોર્મ અપ્રૂવ કરી દેવાનું આવ્યું છે. હવે મારે થોડાક દિવસની અંદર જ શિષ્યવૃત્તિ મળી જશે. જેવી રીતને શિષ્યવૃત્તિ મળી જશે એટલે મને ટેક્સ મારફતે તે ખબર પડી જશે. તો આવી રીતના તમે અલગ અલગ જે પણ લોકોને ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપની અંદર આ સ્ટેટસની અંદર જો બીજો કોઈ અર્થ દેખાડતો હોય તો કોમેન્ટ કરીને કહીજો. જો હું એનો ચોક્કસ આન્સર આપીશ કે તમને સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે કે નહીં રહે, તો તેનો પણ હું કોમેન્ટ કરીને જવાબ આપીશ. તો તમે આવી રીતના ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું સ્ટેટસ જાણી શકો છો. જો તમારે ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો મને મારો વોટ્સઅપ નંબર આપી દીધો છે, ત્યાં પણ તમે મને કહી શકો છો, જેનાથી તમારે ઘર બેઠા ફોર્મ ભરાઈ જશે. હવે આપણે બીજી સ્કોલરશિપની જો વાત કરીએ, તેના પણ અમુક જ દિવસો બાકી રહ્યા છે. તો તે છે સ્કોલરશિપની વાત કરીએ. એ સ્કોલરશિપનું નામ છે MYSY એટલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ સ્કોલરશિપનો લાભ પણ ઘણા વિદ્યાર્થીઓ લેવાનો રહેશે. તો આ સ્કોલરશિપનો લાભ લેવા માટે હાલમાં જેની છેલ્લી તારીખ છે 31/12/2025, એટલે આજથી વિશેષ દિવસ રહ્યા છે અને તમારે વેરિફિકેશન કરાવવાની છેલ્લી તારીખ છે 7/1/2026 સુધી વેરિફિકેશન કરાવવાનું રહેશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ફોર્મ માટે કોણ કોણ અપ્લાય કરી શકે. તો BSc છે, BCom છે, BA છે, BCA છે અને BBA. આટલા જે શિક્ષણના અભ્યાસક્રમો માટેને છે આ લોકો જ આ માટે અપ્લાય કરી શકે છે. તો તમે અહીંયા તેની પણ જાણકારી જોઈ શકો છો. આના માટે શું શું ડોક્યુમેન્ટ રહેશે તેની જો વાત કરીએ તો હું ત્યાં પણ દેખાડી દઉં છું કે આ માટે દસ્તાવેજનું ફોર્મેટ કઈ રીતના રહેશે. તમે આ બધું જ વાંચી શકો છો કે આ માટે દસ્તાવેજનું ફોર્મેટ કઈ પ્રકારની રહેશે. એ તમે અહીંયા એના પોર્ટલ ઉપર વાંચી શકો છો કે એની પોર્ટલની શું શું ખાસિયત છે. હવે આપણે આગળ વાત કરીએ તો આની વિદ્યાર્થીઓ માટેની જે સૂચના છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે બધું જ આ બધી જ સૂચનાઓ આપી દેવામાં આવશે. હું તમને એના એક ડોક્યુમેન્ટનું જે ફ્રેશ માટેનું છે તેનું લિસ્ટ દેખાડી દઉં, જેથી તમારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં. જો આ ફ્રેશ અને કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લીધું તેના માટેના આ ડોક્યુમેન્ટ રહેશે. જો તમે વિડીયોને પોઝ રાખીને જોઈ શકો છો. અને જે બીજા વર્ષમાં રહેશે કોલેજના તેને આ રિન્યુઅલ માટેના આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમે બધું જ અહીંયા વાંચી શકો છો. આવી રીતના આટલા ડોક્યુમેન્ટની જરૂર આ MISY સ્કોલરશિપ માટે. જો તમારે આ બંને સ્કોલરશિપનું ફોર્મ ઘર બેઠા ભરવું હોય તો મેં મારો વોટ્સઅપ નંબર નીચે આપી દીધો છે. તમે મને અવશ્ય મેસેજ કરી શકો છો, જેનાથી તમારે ઘર બેઠા ફોર્મ ભરાઈ જશે. વિદ્યાર્થી મિત્રો તથા દર્શક મિત્રો, જો હાલમાં અત્યારે કોન્સ્ટેબલની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ છે. જો તમારે ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો મેં મારો વોટ્સઅપ નંબર નીચે આપી દીધો છે. ત્યાં તમે મને હું જે તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ આપું તે તમને આપી દો એટલે તમારે ઘર બેઠા જ કોન્સ્ટેબલનું ફોર્મ ભરાઈ જશે.
જેનાથી તમારે કંઈ પણ જવાની જરૂર રહેશે નહીં. તો તમે ઘર બેઠા જ ફોર્મ ભરી શકશો છો. અને જો મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે, જેમાં તમે જોડાઈ શકો છો. જેનાથી તમને ભવિષ્યમાં સરકારી નોકરી હોય, પ્રાઇવેટ નોકરી હોય, ખેડૂતલક્ષી યોજનાઓ હોય, જે આવવાની હોય તે તમને સાચી અને સચોટ માહિતી અગાઉથી મળી રહે તે માટે તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો તમે જેનાથી જોડાઈ શકો છો અને તમારા મિત્રોને પણ જોડાઈ શકો છો, જેથી તે પણ અગાઉથી માહિતી મેળવી શકે છે કે સરકારી નોકરી કે પ્રાઇવેટ નોકરી કે ગમે તે યોજના આવવાની છે તેમાં તે પણ ફોર્મ ભરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, દર્શક મિત્રો, જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.